हेलो केम छो बधा मजामां छो घरे छो सेफ छो ओके गुड चलो तो आज आपणे आल्कोहोल फिनोल ईथरना लेक्चर नंबर 3 ની શરૂઆત કરીશું। લાસ્ટ ટાઈમ આપણે આલ્કોહોલનું ક્લાસિફિકેશન આલ્કોહોલનું વર્ગીકરણ અલગ અલગ ટાઈપોએ સમજ્યા। લગભગ આપણે છેલ્લે બેન્ઝાઇલિક પ્રકારના આલ્કોહોલ વિશેની વાત કરેલી અને તમને એક હોમવર્ક આપેલું હતું કે ઓળખો નીચેના પૈકી કોણ પ્રાથમિક પ્રકારનો બેન્ઝાઇલિક આલ્કોહોલ છે। તો તેમાં જવાબ આવે છે ઓપ્શન નંબર સી। ऑप्शन नंबर सी ओके CH2OH आ जवाब है। OH समूह जे कार्बन साथे जोड़ायेलो छे तेनी साथे बीजो एक कार्बन जोड़ायेलो छे एटले प्राथमिक ओके अने बेन्जाइलिक तो छे ज तो प्राथमिक बेन्जाइलिक आल्कोहोल ऑप्शन नंबर सी जवाब हतो। चलो तो वर्गीकरण में एक छेल्लो टॉपिक बाकी रही गयेलो आपणो छेल्लो टॉपिक बाकी रही गयेलो आपणो आल्कोहोल में एटले आल्कोहोलनुं वर्गीकरण पूरुं थाय आपणुं विनाइल आल्कोहोल आपो हेडिंग विनाइल आल्कोहोल। तो कोने कहेवाय विनाइल आल्कोहोल लखो OH समूह जे कार्बन साथे OH समूह जे कार्बन साथे जोड़ायेल होय ते कार्बन परमाणु નું સંકરણ જ્યારે sp2 પ્રકારનું હોય sp2 હોય તેવા एलिफेटिक अल्कोहल ने विनाइल अल्कोहल कहे छे। OH समूह जे कार्बन साथे जोड़ायेलो होय ते कार्बन परमाणुनुं संकरण sp2 होय तेवा एलिफेटिक केम आ शब्द लख्यो अहींया एलिफेटिक केम के सपोज के आ तमे बात करी देशो के आ बेन्जीन नी साथे OH तो आ कार्बन नु संकरण भी तो sp2 ज छे ने डबल बॉन्ड छे ने संपर्क में तो शुं आ अल्कोहोल छे विनाइल अल्कोहोल छे ना आ तो फिनोल छे एटले मैं शब्द लगावी दीधो अहींया एलिफेटिक एरोमेटिक नहीं अहींया एरोमेटिक छे ओके। तो અત્યાર સુધી આપણે જેટલા પણ આલ્કોહોલ જોયા ગઈકાલ સુધીમાં લાસ્ટ વિડિયો સુધીમાં એ બધામાં શું હતું કે OH સમૂહ જે કાર્બનને જોડાયેલો હતો OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હતો એ કાર્બનનું સંકરણ sp3 હતું અત્યાર સુધી જેટલા બી જોયા તે બટ હવે એવું કીધેલું છે કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય તેનું સંકરણ sp2 પ્રકારનું હોય આ પ્રકારના આલ્કોહોલને વિનાઇલ આલ્કોહોલ કહેવાય છે। जनरली आ प्रकारना आल्कोहोल खूब ज अनस्टेबल होय छे अनस्टेबल खूब ज अस्थायी प्रकारना होय छे। केम होय छे कहूं छुं पहला समझी लो उदाहरण तरीके तो कि भाई CH2 डबल बॉन्ड CH सिंगल बॉन्ड OH वाँचो व्याख्या प्रमाणे वाँचो देखाय छे बराबर कैमरा में ओके व्याख्या प्रमाणे वाँचो शुं कीधुं OH समूह जे कार्बन ने जोड़ायेलो छे ते कार्बननुं संकरण sp2 हवे कार्बननुं संकरण sp2 क्यारे होय के ज्यारे तेनी साथे संपर्कमां शुं होय डबल बॉन्ड तो ऑब्वियसली आ कार्बननुं संकरण डबल बॉन्ड ने कारणे sp2 हशे। तो आ एक प्रकारनो कयो आल्कोहोल थयो विनाइल आल्कोहोल बीजुं लो उदाहरण CH3 CH2 CH डबल बॉन्ड CH सिंगल बॉन्ड OH लो आ पण एक प्रकारनो शुं थयो विनाइल आल्कोहोल। OH समूह जे कार्बन साथे छे OH समूह जे कार्बन साथे छे ए ज कार्बननुं संकरण कयुं छे sp2 छे कयो थयो आ विनाइल आल्कोहोल कयो थयो आ sp2 छे एटले विनाइल आल्कोहोल। बीजुं कोई उदाहरण लो CH3 CH डबल बॉन्ड CH सिंगल बॉन्ड CH2 OH क्या प्रकारनो आल्कोहोल थयो विनाइल आल्कोहोल
થયો? આ વિનાઇલ આલ્કોહોલ થયો. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનની સાથે સંપર્કમાં કોઈ પણ જગ્યા પર દ્વિબંધ દેખાય છે? ના. તો આ વિનાઇલ આલ્કોહોલ નથી. વિનાઇલ આલ્કોહોલ નથી. તો કયો આલ્કોહોલ છે આ? એલાઇલિક આલ્કોહોલ છે. કયો આલ્કોહોલ છે આ? એલાઇલિક આલ્કોહોલ છે. દ્વિબંધ ધરાવતા કાર્બનની બાજુવાળા કાર્બન સાથે જો OH જોડાયેલો હોય, કયો આલ્કોહોલ છે આ? એલાઇલિક પ્રકારનો આલ્કોહોલ છે. બરાબર ને? ઓકે. તો આ વિનાઇલ નથી, આ એલાઇલિક આલ્કોહોલ છે. ઓકે, ચાલો. તો આ વિનાઇલ આલ્કોહોલ છે. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તેનું સંકરણ sp2 તેની સાથે ડાયરેક્ટલી સંપર્કમાં ડબલ બોન્ડ છે. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તેની સાથે ડાયરેક્ટલી સંપર્કમાં ડબલ બોન્ડ છે, એટલે sp2. તો આ બધા વિનાઇલ આલ્કોહોલ થયા. બરાબર? ખૂબ જ અનસ્ટેબલ હોય છે, ખૂબ જ અનસ્ટેબલ હોય છે. માટે આની અંદર આગળ આપણે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકની વાત નથી કરવાની. આમાં આપણે આગળ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકની વાત નથી કરવાની. ઓકે? ખૂબ જ અનસ્ટેબલ પ્રકારના આલ્કોહોલ છે. કેમ? ચાલો વાત કરી લો. કેમ આને અનસ્ટેબલ કીધા? તો કે તમે આનું નામ બોલો. પ્રકાર તો કયો હતો? કે વિનાઇલ આલ્કોહોલ. પ્રકાર કયો? વિનાઇલ આલ્કોહોલ. હવે તમે આનું નામ બોલો. ચલો, આનું નામ બોલો. શું બોલશો? IUPAC નામ બોલો. તો કે 2 કાર્બન ડબલ બોન્ડ એટલે ઇથીન વત્તા OH આવ્યું એટલે ઇથીન વત્તા ઓલ એટલે ઇથિનોલ. બોલું આને ઇથિનોલ. ઇથિનોલ. યાદ કરો, અહીંયા આવે છે શબ્દ ઇનોલ. ઇનોલ. હવે ઇનોલ સ્વરૂપ એ ખૂબ જ અસ્થાયી પ્રકારનું સ્વરૂપ છે કેમિસ્ટ્રીમાં. ઇનોલ ફોર્મ એ ખૂબ જ અસ્થાયી પ્રકારનું સ્વરૂપ છે. ડબલ બોન્ડની બાજુમાં OH. ઇનોલ એ ખૂબ જ અસ્થાયી સ્વરૂપ છે. આ ઇનોલ ફોર્મ પોતે સ્થાયી થવા માટે શું કરે છે? તો કે આ ઇનોલ ફોર્મ પોતે સ્થાયી થવા માટે કીટો ફોર્મમાં ફેરવાઈ જાય છે. ધોરણ 11 બંધારણીય સમઘટકતાના પ્રકારો. ટોટોમેરિઝમ, ચલરૂપતા. કીટો ઇનોલ ચલરૂપતા, ટોટોમેરિઝમ. જોઈ લો 11માની નોટમાં. કીટો ઇનોલ ચલરૂપતા, ટોટોમેરિઝમ જેને કીધેલું. તો આ તરત જ સ્ટેબલ થવા માટે કયા ફોર્મમાં આવી જાય છે? કીટો ફોર્મમાં. તો શું થશે? તો કે અહીંયાથી આ એક હાઇડ્રોજન અહીંયા આવી જશે અને ડબલ બોન્ડ જે છે તે ઓક્સિજન સાથે ચાલ્યો જશે. તો શું થશે? CH3 CH ની સાથે ઓક્સિજન સાથે ચાલ્યો જશે ડબલ બોન્ડ, અને C ની સાથે H તો છે જ વચ્ચેવાળા. આ C ની સાથે H તો છે જ, C ની સાથે H તો છે જ. અહીંયાથી એક H આવી ગયો આગળ એટલે CH3 અને કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ આવી ગયો. આ ડબલ બોન્ડ અહીંયા આવી ગયો. આ કયું સ્વરૂપ થયું? કીટો સ્વરૂપ. જનરલી દેખાય છે આલ્ડિહાઇડ જેવું, કીટો ફોર્મ કહેવાય, કીટો સ્વરૂપ કહેવાય. છે આલ્ડિહાઇડ પણ સ્વરૂપ કયું કહેવાય? આ કીટો પ્રકારનું સ્વરૂપ કહેવાય. તો ઇનોલ સ્વરૂપ એ ખૂબ જ અસ્થાયી છે. કેમિસ્ટ્રીમાં યાદ રાખો હંમેશા, ઇનોલ સ્વરૂપ ખૂબ જ અસ્થાયી સ્વરૂપ છે. ડબલ બોન્ડની સાથે જો OH આવે તેને ઇનોલ સ્વરૂપ કહેવાય. ખૂબ જ અસ્થાયી છે. તો તે તરત જ કીટો સ્વરૂપમાં, સ્થાયી સ્વરૂપમાં ફેરવાઈ જવાની ટ્રાય કરે છે. તો માટે જ આ પ્રકારના આલ્કોહોલ વિશે બહુ વધારે ખાસ વાત કરેલ નથી. ખૂબ જ અસ્થાયી પ્રકારના આલ્કોહોલ છે. ઠીક, લખી લો. ચાલો, તો લખાઈ ગયું. આલ્કોહોલનું વર્ગીકરણ આપણે અહીં પૂરું કરીએ છીએ અને આગળ વધીએ છીએ આલ્કોહોલની બનાવટ ટોપિક ઉપર. આલ્કોહોલની બનાવટ ટોપિક ઉપર આપણે આગળ વધીએ છીએ. ચાલો હવે ધ્યાનથી સમજજો. શરૂ કરીએ છીએ આપણે આલ્કોહોલ સંયોજનોની બનાવટ. આલ્કોહોલની બનાવટ, કઈ રીતે આલ્કોહોલને બનાવી શકાય. આજે આપણે એક જ મેથડ લઈશું. પણ બરાબર ધ્યાનથી શીખજો આજની મેથડ. કેમ કે આજની મેથડ તમારા ઘણા બધા કોન્સેપ્ટને ક્લિયર કરી દેશે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના. બરાબર? આલ્કોહોલની બનાવટ. હેડિંગ આપો: એસિડ ઉદ્દીપકીય આલ્કીનના એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા
પહેલી મેથડ, આલ્કોહોલ બનાવવા માટેની પહેલી મેથડ આપો હેડિંગ, આલ્કીનના એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા. આપો હેડિંગ, આપો. ચાલો, આલ્કીનના એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા. હવે આલ્કીન સંયોજનો એટલે કેવા સંયોજનો? ડબલ બોન્ડ વાળા. તો સિમ્પલ અહીંયા એવું કહેવા માંગે છે કે CH2 ડબલ બોન્ડ CH2 આલ્કીન ડબલ બોન્ડ વાળા સંયોજનો. ઓકે, આલ્કીન સંયોજનોનું હાઇડ્રેશન શબ્દનો અર્થ શું થાય? પાણીનો અણુ ઉમેરવો. ડિહાઇડ્રેશન પાણી દૂર કરવું, હાઇડ્રેશન પાણી ઉમેરવું. તો સિમ્પલ જો હું એવું લખું કે ભાઈ H2O ડબલ બોન્ડ વાળું આલ્કીન વત્તા H2O અને આ જગ્યા ઉપરથી પાઈ બંધને તોડી નાખું, પાઈ બંધને તોડી નાખું, પાણીમાં H પ્લસ OH માઇનસ બેમાંથી ગમે તે એક કાર્બનને H આપી દઉં, બીજા કાર્બનને OH આપી દઉં, તો શું થઈ જાય? તો કે CH3 CH2OH. સિમ્પલ બની ગયું? ના, આ પ્રક્રિયા સિમ્પલ રીતે જો તમે એસિડ ઉદ્દીપક નથી વાપર્યો તો તમે આ પ્રક્રિયા કરી શકતા નથી. જો તમે એસિડ ઉદ્દીપક નથી વાપરેલો તો સિમ્પલ મેથડથી તમે આલ્કીનની પાણી સાથે પ્રક્રિયા કરીને આલ્કોહોલ બનાવી શકતા નથી. અહીંયા એસિડ ઉદ્દીપક ફરજિયાત વાપરવો પડે છે. કેમ એવું? તો આલ્કીન સંયોજનો CH2 ડબલ બોન્ડ CH2 કોઈ પણ આલ્કીન સંયોજનો કે જેમાં આ ડબલ બોન્ડ છે એટલે કે એક સિગ્મા છે ને એક પાઈ છે. હવે પાઈ બંધ હોવાને કારણે બધા જ આલ્કીન સંયોજનો ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. બધા જ આલ્કીન સંયોજનો ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. આ પાઈ ઇલેક્ટ્રોન્સને કારણે, પાઈ બંધને કારણે આલ્કીન સંયોજનો ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. એનો સ્વભાવ છે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તવાનો, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તવાનો. પાણીની વાત કરીએ તો પાણીનું સ્ટ્રક્ચર પણ H2O. તમે જોઈ શકો છો કે ઓક્સિજનની ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન છે, બે લોન પેર હોય છે. વેલેન્ટ શેલ ઇલેક્ટ્રોન પર રિપલ્ઝન સિદ્ધાંત, VSEPR સિદ્ધાંત મુજબ ઓક્સિજનની ઉપર બે લોન પેર છે. તો આની પાસે પણ ઇલેક્ટ્રોન્સ છે, તો આને પણ કોના પ્રત્યે આકર્ષણ છે? કેન્દ્ર પ્રત્યે છે. તો આ પણ શું છે? એક પ્રકારનો ન્યુક્લિયોફાઇલ્સ છે. હવે તમે અહીંયા એક ન્યુક્લિયોફાઇલની પ્રક્રિયા ડાયરેક્ટ બીજા ન્યુક્લિયોફાઇલ સાથે કરી શકતા નથી. અહીંયા વચ્ચે કોઈને કોઈ ઇલેક્ટ્રોફાઇલ જોઈએ તો જ પ્રક્રિયા થાય. આ પણ ન્યુક્લિયોફાઇલ, આલ્કીન પણ ન્યુક્લિયોફાઇલ, પાણી પણ ન્યુક્લિયોફાઇલ. તો ન્યુક્લિયોફાઇલ સાથે કેવી રીતે રિએક્શન કરશે? આ બંને એકબીજાને એટ્રેક જ નહીં કરે, બંને રિપલ્સન કરશે એકબીજાથી. આ બી માઇનસ ચાર્જની પ્રોપર્ટી, આની પાસે પણ કંઈક માઇનસ ચાર્જ નથી, માઇનસ ચાર્જની પ્રોપર્ટી છે લોન પેરને કારણે. તો ન્યુક્લિયોફાઇલ સાથે પ્રક્રિયા જ નહીં કરી શકે. એટલે તમારે અહીંયા એસિડ ઉદ્દીપક વાપરવો પડે છે. એસિડ ઉદ્દીપક તરીકે H પ્લસ કે જે ઇલેક્ટ્રોફાઇલ તરીકેનું કામ કરે છે, જેની ઉપર માઇનસ ચાર્જ અથવા જેની પાસે લોન પેર ઇલેક્ટ્રોન છે એ બધા ન્યુક્લિયોફાઇલ છે. કેમેસ્ટ્રીમાં વાંચી લો આ બધું 11માંની નોટ કાઢીને બરાબર ધ્યાનથી ન્યુક્લિયોફાઇલ અને ઇલેક્ટ્રોફાઇલનો કોન્સેપ્ટ જોઈ લો. બહુ ડિટેલમાં કરાવેલો છે, 1 મહિનો આપણે એટલે જ કાઢેલો છે. બરાબર ધ્યાનથી 11માંની નોટમાં ઇલેક્ટ્રોફાઇલ ન્યુક્લિયોફાઇલનો કોન્સેપ્ટ જુઓ. બરાબર, જેની પાસે લોન પેર છે અથવા જેની ઉપર માઇનસ ચાર્જ છે એ બધા ન્યુક્લિયોફાઇલ, જેની પર પ્લસ ચાર્જ છે એ બધા ઇલેક્ટ્રોફાઇલ. ડિટેલમાં સમજાવેલું છે. ઓકે, જોઈ લેજો. તો માટે એસિડ ઉદ્દીપક તરીકે કોઈ ઇલેક્ટ્રોફાઇલની જરૂર કમ્પલસરી પડે છે. તમે સીધી પ્રક્રિયા કરો એસિડ ઉદ્દીપક વગર તો આ પ્રક્રિયા થશે નહીં. ઓકે, તો એસિડ ઉદ્દીપકની શું જરૂર છે ને એ જ કીધું તમને અત્યારે. આ કે ભાઈ આલ્કીનનું હાઇડ્રેશન કરવા માટે એસિડ ઉદ્દીપકની જરૂર કેમ પડી? તો કે આ બી ન્યુક્લિયોફાઇલ સાથે પ્રક્રિયા નહીં કરી શકે, તો માટે એસિડ ઉદ્દીપક તરીકે વચ્ચે કોઈ એક ઇલેક્ટ્રોફાઇલની જરૂર પડી. ક્લિયર? ચાલો, તો હવે તમે જો
કોઈપણ આલ્કિનની પ્રક્રિયા કોઈપણ મંદ એસિડની હાજરીમાં, હવે હું H+ લખી દઈશ, મંદ એસિડ તરીકે મંદ સલ્ફ્યુરિક એસિડ કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, કંઈ પણ મંદ એસિડ લેવાનું, હું H+ લખી દઈશ. ચાલો, તો તમે જ્યારે કોઈ આલ્કિનની પ્રક્રિયા, હાઇડ્રેશન પ્રક્રિયા, H2O ઉમેરવાની પ્રક્રિયા, જ્યારે તમે કોઈ મંદ એસિડ, એટલે હું લખી દઉં છું હવે H+, ઉદ્દીપક છે આ, પ્રક્રિયાના અંતે પાછો મળે, પ્રક્રિયાના અંતે પાછો મળશે, પ્રક્રિયામાં ભાગ નહીં લે, ઉદ્દીપક છે ખાલી આ. તો જ્યારે તમે કોઈ આલ્કિનની પ્રક્રિયા, હાઇડ્રેશન પ્રક્રિયા એટલે કે પાણી ઉમેરવાની પ્રક્રિયા એસિડ ઉદ્દીપકની હાજરીમાં કરો છો, ત્યારે સિમ્પલ આ જગ્યા ઉપરથી પાઈ બંધ તૂટી જાય છે અને પાણીમાં રહેલો એક હાઇડ્રોજન અહીંયા આવે છે H+ના ફોર્મમાં, અને પાણીમાં રહેલો એક OH- અહીંયા આવે છે. હવે એકચ્યુઅલી અહીંયા પણ તમે જુઓ કે આ જગ્યા ઉપરથી પાઈ બંધ તૂટશે, પાઈ બંધ તૂટીને સપોઝ કે આ જગ્યા ઉપર માઇગ્રેટ થયા, તો આ કાર્બન ઉપર માઇનસ ચાર્જ આવવાનો અને આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવવાનો. ઓકે, હવે જ્યાં માઇનસ ચાર્જ આવ્યો ત્યાં પાણીમાંથી H+ આવી જવાનો, અને જ્યાં પ્લસ ચાર્જ આવ્યો ત્યાં પાણીમાંથી OH- આવી જવાનો. બરાબર, અને સિમ્પલ શું બની જવાનું છે તો કે CH3CH2OH ઇથેનોલ. એસિડ ઉદ્દીપક હશે તો આ પ્રક્રિયા થશે. એની મિકેનિઝમ પર જઈએ છીએ આપણે, આની મિકેનિઝમ પર બી તમને લઈ જાઉં છું કઈ રીતે તે સમજી ગયા. પણ આ તો સમમિતીય આલ્કિન હતો, તો અસમમિતીય આલ્કિન હોય તો લો, ચાલો આવું હોય તો CH3CH ડબલ બોન્ડ CH2 વત્તા H2O, અને તમારે પ્રક્રિયા કરવી છે એસિડ ઉદ્દીપકની હાજરીમાં. બોલો, મને નિપજ કહો શું આવશે, મને નિપજ કહો શું આવશે. આ જગ્યા ઉપરથી પાઈ બંને બ્રેક કરી દેશો. બરાબર, પાણીમાં શું છે તો કે પાણીમાં H+ છે, OH- છે. બોલો શું નિપજ બતાવશો, શું આવી નિપજ બતાવશો? CH3CH2CH2OH, પાણીમાં રહેલો એક હાઇડ્રોજન અહીંયા, પાણીમાં રહેલો OH અહીંયા, તો CH3CH2OH આવી નિપજ બતાવશો? ના, ખોટું. કેમ? અહીંયા યાદ કરવો પડે પાછો માર્કોનિકોવનો નિયમ. માર્કોનિકોવનો નિયમ, બરાબર. શું હતો માર્કોનિકોવનો નિયમ? અસમમિતીય આલ્કિન, અસમમિતીય આલ્કિન દ્વિબંધની બંને બાજુએ કાર્બનની સંખ્યા સમાન નથી. અહીંયા કોઈ પ્રોબ્લેમ નહોતો, દ્વિબંધની બંને બાજુએ એક જ કાર્બન હતા. આ જગ્યા ઉપર દ્વિબંધની બંને બાજુએ કાર્બનની સંખ્યા સમાન નથી. દ્વિબંધની આ બાજુએ 2 કાર્બન છે, દ્વિબંધની આ બાજુએ 1 કાર્બન છે. અસમમિતીય આલ્કિન. અસમમિતીય આલ્કિનની જ્યારે કોઈ વિષમ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે વિષમ પ્રક્રિયક કે જેમાં એક ધન વીજભાર ધરાવે છે, બીજો ઘટક ઋણ વીજભાર ધરાવે છે, વિષમ પ્રક્રિયક. તો વિષમ પ્રક્રિયકમાં રહેલો ઋણ ઘટક આલ્કિનમાં એવા કાર્બન સાથે જોડાય છે કે જે કાર્બન પાસે હાઇડ્રોજન કેવા હોય? ઓછા હોય. તો અહીંયા માર્કોનિકોવનો નિયમ એવું કહે છે કે OH- કેવા કાર્બન પાસે જશે તો કે OH- એવા કાર્બન પાસે જશે કે જેની પાસે હાઇડ્રોજન ઓછા છે. અહીંયાથી પાઈ બંધ તૂટશે, આ 2 કાર્બન વચ્ચેથી પાઈ બંધ તૂટશે, અને ઋણ ઘટક એવા કાર્બન પર જઈને પહોંચશે કે જ્યાં હાઇડ્રોજન ઓછા છે, માર્કોનિકોવ રૂલ. અને બીજો ઘટક અહીંયા આવશે, તો H અહીંયા આવશે અને OH- અહીંયા આવશે. આ રીતે પ્રક્રિયા થશે. કયા નિયમ પ્રમાણે? માર્કોનિકોવ રૂલ પ્રમાણે. માર્કોનિકોવ રૂલ પ્રમાણે. તો શું થશે નિપજ? નિપજ આ નહીં બને. નિપજ શું બનશે તો કે તમારી નિપજ બનવાની છે CH3CHOH CH3. ઓકે, સમજ પડે છે? માર્કોનિકોવ રૂલ પ્રમાણે જવાનું છે. જે ક્રિયાવિધિ જાણો ને તો જ ખબર પડે, જે ક્રિયાવિધિ જાણો તો જ ખબર પડે. બરાબર. અને નોર્મલી હું તો એવું કહું છું કે દરેક જગ્યા પર બી આ માર્કોનિકોવ રૂલ ફોલો નહીં થાય. મેઇન વસ્તુ શું છે ખબર? પ્રક્રિયાની મેઇન વસ્તુ શું છે? આખી પ્રક્રિયાની મેઇન વસ્તુ છે ક્રિયાવિધિ મુજબ કે ભાઈ કાર્બોકેટાયનની સ્થિરતા. હું તમને આજે બહુ ઊંડાણમાં લઈ જવાનો છું, ધ્યાન રાખજો. માર્કોનિકોવ રૂલ પ્રમાણે બોલવું તે પણ યોગ્ય નથી. દરેક જગ્યા પર માર્કોનિકોવ રૂલ પણ નહીં લાગે. મેઇન વસ્તુ શું છે? કાર્બોકેટાયનની સ્થિરતા ઉપર જવાનું, કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઉપર જ જવાબ આપવાનો.
ઠીક છે, 11મા ધોરણ પૂરતું આ માર્કોનિકોવ રૂલ. માર્કોનિકોવ રૂલ ખાલી એક શોર્ટકટ છે. માર્કોનિકોવ રૂલ માત્ર ને માત્ર એક શોર્ટકટ જ છે. બરાબર, દરેક જગ્યા પર જો માર્કોનિકોવ રૂલ લગાવવા ગયા તો ગયા. ઠીક છે, બોર્ડ લેવલમાં ચાલશે, પણ સારી એક્ઝામોમાં, JEE નીટ જેવી એક્ઝામોમાં જો આ માર્કોનિકોવ રૂલ પર ગયા ને તો નહીં ચાલે. એમાં તમારે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઉપર આન્સર આપવાનો છે. ઓકે, અત્યારે હાલ પૂરતું લખી દો કે ભાઈ જો તમારો સમમિતીય આલ્કીન હશે તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે, સીધી નીપજ આવશે. અસમમિતીય આલ્કીન હશે તો બુકમાં એવું લખેલું છે કે પ્રક્રિયા માર્કોનિકોવના નિયમ પ્રમાણે થશે, માટે એક અસમમિતીય આલ્કીનનું એક ઉદાહરણ છે જેમાં જો આ નીપજ બનાવી તો ખોટું અને જો આ નીપજ બનાવી તો સાચું. આ માર્કોનિકોવ રૂલ મુજબની નીપજ છે કે જેમાં વિષમ પ્રક્રિયકમાં રહેલો ઋણ ઘટક એવા કાર્બન સાથે જોડાય કે જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન હોય. દ્વિબંધ ધરાવતા કાર્બન પૈકીના જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન હોય ત્યાં તમારો ઋણ ઘટક જોડાય એકોર્ડિંગ ટુ માર્કોનિકોવ રૂલ. ચોપડી મુજબ અત્યારે લખી દો, બરાબર. બાકી દરેક જગ્યા ઉપર માર્કોનિકોવ રૂલ ફોલો થશે નહીં. લખી લો. ચાલો, ઓકે. હવે હું પહેલાં તો જે બુકમાં આપેલી છે તે મિકેનિઝમ ઉપર લઈ જાઉં છું, ક્રિયાવિધિ ઉપર. લખાઈ ગયું? હવે હું તમને ક્રિયાવિધિ ઉપર લઈ જાઉં છું. ક્રિયાવિધિ શું કહે છે? આ પ્રક્રિયાની ક્રિયાવિધિ શું કહે છે? અલ્ટિમેટલી ક્રિયાવિધિ શું કહે છે તે જુઓ, ધ્યાન આપો. ક્રિયાવિધિ પર જઈએ છે મિકેનિઝમ ઉપર. તો સિમ્પલ પ્રક્રિયા શું છે? પહેલાં તો આપણી સિમ્પલ પ્રક્રિયા છે કે ભાઈ જ્યારે તમે આલ્કીનની પ્રક્રિયા પાણી સાથે કરો છો એસિડ ઉદ્દીપકની હાજરીમાં, ત્યારે તમને આલ્કોહોલ બને છે. આ તમારી પ્રક્રિયા થઈ, સિમ્પલ પ્રક્રિયા. હવે આ પ્રક્રિયાની બુક પ્રમાણે ક્રિયાવિધિ સમજાવું છું. તો ક્રિયાવિધિ તમારી ટોટલ 3 સ્ટેપમાં વહેંચાયેલી છે. તો અહીંયા હું લખું છું આપણો ક્રિયાવિધિનો પહેલો તબક્કો સ્ટેપ 1. ક્રિયાવિધિનો પહેલો તબક્કો સ્ટેપ 1. બુકમાં જુઓ કઈ જગ્યા ઉપર છે તે ક્રિયાવિધિ. પહેલા બુક પ્રમાણે, પછી હું તમને ખાસ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી પ્રમાણે લઈ જઈશ. તો બુક પ્રમાણે તો સૌથી પહેલાં શું થાય છે? તો સૌથી પહેલા સ્ટેપમાં ઇલેક્ટ્રોફાઇલ તરીકે આપણો આ H+, ઇલેક્ટ્રોફાઇલના હુમલાથી કાર્બોકેટાયનનું બનવું. આ પહેલું સ્ટેપ છે આપણું. ઇલેક્ટ્રોફાઇલના હુમલાથી, કોની ઉપર ઇલેક્ટ્રોફાઇલ હુમલો કરે છે? આલ્કીન ઉપર. ઇલેક્ટ્રોફાઇલના હુમલાથી કાર્બોકેટાયનનું બનવું, આ તમારું પહેલું સ્ટેપ છે, બરાબર. તો શું થયું? તો કે આલ્કીન CH2 ડબલ બોન્ડ CH2 ઉપર H+, કે જેને ઇલેક્ટ્રોફાઇલ બોલીએ છીએ, ઇલેક્ટ્રોફાઇલ હુમલો કરે છે, બરાબર. જેથી શું થાય છે? તો કે આ જે પાઈ ઇલેક્ટ્રોન છે, ડબલ બોન્ડની અંદર રહેલા પાઈ ઇલેક્ટ્રોન, આ ડબલ બોન્ડની અંદર રહેલા પાઈ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોફાઇલના હુમલાને કારણે શું બનાવી દે છે? કાર્બોકેટાયન. હવે શું થયું હશે આ જગ્યા ઉપર? આ જગ્યા ઉપર ક્યાં તો ઇલેક્ટ્રોન આમ ટ્રાન્સફર થયા હશે, ક્યાં તો ઇલેક્ટ્રોન આમ ટ્રાન્સફર થયા હશે. બંને બાજુ સમમિતીય આલ્કીન છે, કોઈ પણ બાજુ જાઓ, બરાબર. તો પાઈ ઇલેક્ટ્રોન ક્યાં તો આમ ટ્રાન્સફર થયા, ક્યાં તો આમ ટ્રાન્સફર થયા. એટલે શું થયું અહીંયા? તો કે આ જગ્યા ઉપર સપોઝ કે ઇલેક્ટ્રોનને ક્યાં ટ્રાન્સફર કરીએ? આપણે આ બાજુ ટ્રાન્સફર કરીએ એવું માની લઈએ. ઇલેક્ટ્રોન આમ ટ્રાન્સફર થયા, આ બાજુ ટ્રાન્સફર થયા એવું માનીએ. તો આ જગ્યા ઉપર CH2ની ઉપર માઇનસ ચાર્જ આવશે, ડબલ બોન્ડ તૂટી જશે, અને આ બાજુના CH2ની ઉપર પ્લસ ચાર્જ આવશે. થશે આવું? ઇલેક્ટ્રોન આમ ચાલ્યા ગયા એટલે આ બાજુના કાર્બન પર માઇનસ, અને અહીંયાથી કાર્બનની સંયોજકતા ખોરવાઈ ગઈ એટલે પ્લસ ચાર્જ. હવે આ પ્લસ ચાર્જ પેલા માઇનસ ચાર્જ તરફ એટ્રેક્ટ થશે, અને આ હાઇડ્રોજન આ કાર્બન સાથે આવી જશે. આ માઇનસ ચાર્જ ધરાવતો કાર્બન આ હાઇડ્રોજનને એટ્રેક્ટ કરશે, એટલે આ હાઇડ્રોજન અહીંયા જઈને ચીપકી જશે. એટલે શું બની જવાનું આ જગ્યા ઉપર?
તો આ જગ્યા ઉપર હવે બની જવાનું CH3 માઇનસ ચાર્જ ચાલ્યો જવાનું. તો આવી રીતે તમારું જે છે અહીંયા માઇનસ ચાર્જ ગયો અને તેની પાછળ આ પ્લસ ચાર્જ બી અહીંયા ભાગ્યો. અહીંયાથી પાઈ બંધવાળો માઇનસ ચાર્જ અહીંયા ગયો, તેની પાછળ આ પ્લસ ચાર્જવાળો હાઇડ્રોજન અહીંયા આવીને ચીપકી ગયો, એટલે આવું બન્યું. તો આ બની ગયો તમારો પહેલા સ્ટેપની અંદર કોઈ એક કાર્બોકેટાયન. તો પહેલું સ્ટેપ આ છે કે ભાઈ આલ્કિન પર ઇલેક્ટ્રોફાઇલનો હુમલો થયો, વન ટાઈપ ઓફ પ્રોટોનેશન થયું અને કાર્બોકેટાયન બન્યું. આ તમારું પહેલું સ્ટેપ થયું ક્રિયાવિધિનું. ઓકે. સેકન્ડ સ્ટેપમાં શું થયું કે હવે જે કાર્બોકેટાયન બનેલું છે એ કાર્બોકેટાયન ઉપર બનતા કાર્બોકેટાયન ઉપર આપણો જે પાણીનો અણુ છે એ પાણીનો ન્યુક્લિયોફિલિક હુમલો થશે. આ રીતે બનતા કાર્બોકેટાયન ઉપર હવે પાણીનો અણુ ન્યુક્લિયોફિલિક હુમલો કરશે. તો શું થશે તો કે જુઓ CH3 CH2 પ્લસ આપણો કાર્બોકેટાયન ઉપર હવે પાણીનો અણુ HOH, જેમાં ઓક્સિજન પાસે લોન પેર છે એવું ખબર છે. તો પાણીનો અણુ હવે ન્યુક્લિયોફિલિક હુમલો કરશે. તો આ લોન પેર દ્વારા આ લોન પેરને લઈને ઓક્સિજન આ કાર્બન સાથે જોડાવા આવી જશે, કેમ કે આ લોન પેરના ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનને પ્લસ ચાર્જ દેખાઈ ગયો એટલે લલચાઈ ગયો ઇલેક્ટ્રોન, સીધો આ લોન પેરવાળો ઇલેક્ટ્રોન આની સાથે જોડાવા આવી ગયો. બરાબર. તો કયો હુમલો થયો? ન્યુક્લિયોફાઇલ તરફ એટ્રેક્ટ થાય છે. પાણીનો અણુ એ ન્યુક્લિયોફાઇલ એટલે કે પ્લસ ચાર્જવાળા તરફ એટ્રેક્ટ થાય છે. તો ન્યુક્લિયોફાઇલ તરીકે તે હુમલો કરે છે. આ એક ન્યુક્લિયોફાઇલ છે. પાણીનો અણુ એઝ અ ન્યુક્લિયોફાઇલ હુમલો કરે છે. બરાબર છે. ચાલો, તો શું થયું આ જગ્યા ઉપર? ધ્યાન આપો સામે. અહીંયા કંઈક આવું બન્યું કે CH3 CH2 ઓક્સિજને હુમલો કર્યો. ઓક્સિજન સાથે ઓલરેડી 2 હાઇડ્રોજન છે એટલે OH2 આવું લખી દો. ઓકે. હવે ઓક્સિજને પોતાના વેલેન્સ શેલના ઇલેક્ટ્રોન આપ્યા. લોન પેર હતી, વેલેન્સ શેલના ઇલેક્ટ્રોન, સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન આપ્યા. પોતાના ઇલેક્ટ્રોન આને આપી દીધા. હવે ઓક્સિજને પોતાના વેલેન્સ શેલના ઇલેક્ટ્રોન અહીંયા આપી દીધા. તો આ કાર્બન ઉપરથી તો પ્લસ ચાર્જ ચાલ્યો ગયો, પણ પ્લસ ચાર્જ કોની પર આવી ગયો? ઓક્સિજન પર. ઓક્સિજને પોતાના વેલેન્સ શેલના ઇલેક્ટ્રોન આપી દીધેલા છે. પ્લસ ચાર્જ કોની પર આવી ગયો? ઓક્સિજન ઉપર. કાર્બન પરથી પ્લસ ચાર્જ ચાલ્યો ગયો, ઓક્સિજને પોતાના વેલેન્સ શેલના ઇલેક્ટ્રોન લઈને અહીંયા આવ્યું અને કાર્બન સાથે બંધ બનાવ્યો, તો ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવી ગયો. ઓકે. તો આ સેકન્ડ સ્ટેપ કે જેમાં કાર્બોકેટાયન ઉપર પાણીનો ન્યુક્લિયોફિલિક હુમલો થાય છે. ચાલો લખો. લખાઈ ગયું? ઓકે. Cb+. થર્ડ સ્ટેપમાં ડીપ્રોટોનેશન થઈ આલ્કોહોલ મળે છે. થર્ડ સ્ટેપમાં ડીપ્રોટોનેશન થઈને આલ્કોહોલ મળે છે. હવે આ સ્પીસીસ છે સેકન્ડ સ્ટેપમાં બનેલી, તેને ફરી લખું, ધ્યાન આપો. CH3 CH2 OH2 લખેલું છે, તેને શું કરવું? આમ લખી દઉં. OH ની સાથે આ બીજો એક H, અને ઓક્સિજનની ઉપર કયો ચાર્જ છે? પ્લસ ચાર્જ. હવે પહેલા સ્ટેપમાં ઇલેક્ટ્રોફાઇલ તરીકે આપણો એસિડ ઉદ્દીપક H+, કે જે પ્રક્રિયા કરે છે, પણ એ તો માત્ર એક ઉદ્દીપક છે. પ્રક્રિયાના અંતે એને પાછો કાઢી મૂકવાનો છે. તો જે પહેલા સ્ટેપમાં આપણે H+ લીધેલો એ છેલ્લા સ્ટેપમાં હવે એને કાઢી નાખીએ. પ્રક્રિયાના અંતે પાછો મળવો જોઈએ, એ તો માત્ર એક ઉદ્દીપક છે. તો જે પહેલા સ્ટેપમાં H+ આવેલો એને છેલ્લા સ્ટેપમાં ડીપ્રોટોનેશન, H+ ને Mb પ્રોટોન કહેવાય. ડીપ્રોટોનેશન એટલે છેલ્લા સ્ટેપમાં આપણે H+ ને કાઢી મૂકીએ. બરાબર. તો શું થશે? આ જગ્યા ઉપરથી હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન લીધા વગર
H પ્લસના સ્વરૂપમાં માઇનસ એટલે કે દૂર થશે. આ એક હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન લીધા વગર ચાલ્યો જશે. ડીપ્રોટોનેશન કર્યું, કાઢી મૂક્યો. તો શું થયું? આ જે ઇલેક્ટ્રોન્સ હતા, આ બંને જે ઇલેક્ટ્રોન્સ હતા તે પાછા ઓક્સિજન પાસે ચાલ્યા ગયા. તો ઓક્સિજનનો પ્લસ ચાર્જ ચાલ્યો જશે. શું બચશે? CH3 CH2OH. આ ઇલેક્ટ્રોન પાછા ઓક્સિજન પાસે ચાલ્યા ગયા. તો આ રીતે કંઈક 3 સ્ટેપમાં ઇથેનોલ બન્યું. તો પહેલા સ્ટેપમાં ઇલેક્ટ્રોફાઇલે હુમલો કર્યો અને કાર્બોકેટાયન બનાવ્યો. બીજા સ્ટેપમાં કાર્બોકેટાયન ઉપર પાણીનો અણુ ન્યુક્લિયોફિલિક હુમલો કરે છે અને કંઈક આ રીતની સ્પીસીઝ બનાવે છે. અને ત્રીજા સ્ટેપમાં ડીપ્રોટોનેશન થઈને આલ્કોહોલ બને છે. તો પહેલું સ્ટેપ ઇલેક્ટ્રોફાઇલનો હુમલો, બીજું સ્ટેપ ન્યુક્લિયોફિલિક હુમલો અને ત્રીજું સ્ટેપ ડીપ્રોટોનેશન. સ્ટેપ યાદ રાખો. પહેલું સ્ટેપ ઇલેક્ટ્રોફિલિક હુમલો, બીજું સ્ટેપ ન્યુક્લિયોફિલિક હુમલો અને ત્રીજું સ્ટેપ ડીપ્રોટોનેશન. ઓકે, લખો ક્રિયાવિધિ. ચાલો, તો આ થઈ 3 સ્ટેપની ક્રિયાવિધિ કે જે બુકમાં આપેલી છે તે મુજબ. બરાબર? ચાલો, હવે હું તમને મારી રીતે સમજાવું, મારી રીતે ઉદાહરણ લઈને સમજાવું કે એકચ્યુઅલી જે પિક્ચર છે ને તે ખરેખર કાર્બોકેટાયનની સ્ટેબિલિટી પર છે. ભલે તમે આ તો સમમિતીય આલ્કીનનું ઉદાહરણ બુકમાં આપેલું છે, હું તમને અસમમિતીય આલ્કીનનું ઉદાહરણ લઈને સમજાવું. અને ખરેખર પિક્ચર છે ને, ભલે બુકમાં એવું કીધેલું છે કે માર્કોનિકોવ નિયમ પ્રમાણે, પણ ખરેખર પિક્ચર કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઉપર વધારે આધાર રાખે છે. જુઓ, બરાબર ધ્યાનથી સમજજો. હવે જે વાત ચાલી રહેલી છે તેને બરાબર ધ્યાનથી સમજવાનો ટ્રાય કરજો. મગજ એકદમ સ્થિર રાખજો અને પછી સમજવાનો ટ્રાય કરજો. હવે જે વાત ચાલે છે તે ધ્યાનથી. આપણે એવું કીધું કે ભાઈ જ્યારે CH3 CH ડબલ બોન્ડ CH2 કોઈ અસમમિતીય આલ્કીન છે લાઈક પ્રોપિન ની પ્રક્રિયા હાઇડ્રેશન એટલે કે પાણીનો અણુ ઉમેરવો છે એસિડ ઉદ્દીપકની હાજરીમાં, તો આ પ્રક્રિયાને માર્કોનિકોવ પ્રમાણે કરો એવું બુકમાં કીધું. હવે માર્કોનિકોવ પ્રમાણે કરો એનો અર્થ એવો છે કે પાણીમાં રહેલા જે 2 ઘટકો છે H+ અને OH-, જે પૈકી ઋણ ઘટક કોની પાસે જવો જોઈએ? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પાસે જવો જોઈએ એકોર્ડિંગ ટુ માર્કોનિકોવ રૂલ. તો આપણે સીધી અહીંયા નિપજ બતાવીશું કે CH3 CH પાસે જવો જોઈએ OH અને આ જગ્યા ઉપર ડબલ બોન્ડ તૂટી જશે અને આ CH2 પાસે આવશે H એટલે CH3. આપણે લખીશું અહીંયા નિપજ 2 પ્રોપેનોલ. આપણે આવી નિપજ બતાવીશું 2 પ્રોપેનોલ. ઓકે, ચાલો. બટ હવે એકચ્યુઅલી આ જગ્યા ઉપર માર્કોનિકોવ પ્રમાણે હંમેશા પ્રક્રિયા થાય છે એવું કહું તો તમે ખાસ સારી એક્ઝામોમાં ભૂલ કરો. JEE નીટ જેવી એક્ઝામોમાં બોર્ડ લેવલ ઉપર બરાબર છે, કુવાવાના દેડકા રહેવું હોય તો આ બરાબર છે કે માર્કોનિકોવ નિયમને વળગી રહો, પણ ના. હવે અહીંયા શું થયું એકચ્યુઅલ તે સમજો. તો કે સૌથી પહેલા સ્ટેપમાં આપણે અત્યારે લખ્યું તે પ્રમાણે, બરાબર છે, સૌથી પહેલા સ્ટેપમાં શું થયું કે CH3 CH ડબલ બોન્ડ CH2 પહેલા સ્ટેપમાં કોને હુમલો કર્યો? H+. પહેલા સ્ટેપમાં H+ હુમલો કર્યો. હવે H+ પહેલા સ્ટેપમાં હુમલો કર્યો એટલે શું બન્યું અહીંયા? કાર્બોકેટાયન. હવે 2 પ્રકારના કાર્બોકેટાયન શક્ય છે ને બનવા. 2 પ્રકારના કાર્બોકેટાયન શક્ય છે બનવા. આ ઇલેક્ટ્રોન આમ જશે તો પ્લસ ચાર્જ અહીંયા આવશે અને જો આ જ ઇલેક્ટ્રોન આમ ટ્રાન્સફર થશે પાઈ ઇલેક્ટ્રોન તો પ્લસ ચાર્જ જે છે તે અહીંયા આવશે. તો 2 પ્રકારના કાર્બોકેટાયન બનવા શક્ય છે. પહેલા તો 2 પ્રકારના કાર્બોકેટાયન બનવા શક્ય છે. કયા 2 પ્રકારના? તો કે જો ઇલેક્ટ્રોન આમ ટ્રાન્સફર થયા તો પ્લસ ચાર્જ અહીંયા આવશે, જો આ બાજુ ટ્રાન્સફર થયા તો શું બનશે? તો કે CH3 CH પ્લસ ચાર્જ CH2 માઇનસ ચાર્જ
અને જ્યાં માઇનસ દેખાશે ત્યાં આ H+ જોડાઈ જશે. અહીંયા માઇનસ દેખાયું તો અહીંયા પેલો H+ જોડાઈ ગયો એટલે CH3. તો એક આવી પોસિબિલિટી બની કે જ્યાં સેકન્ડરી કાર્બોકેટાયન બન્યો, અથવા તો જો આ ઇલેક્ટ્રોન આમ ટ્રાન્સફર થયા હશે, ઇલેક્ટ્રોન આ બાજુ ટ્રાન્સફર થયા હશે તો માઇનસ ચાર્જ જે છે તે અહીંયા આવતે, તો શું થતે? CH3 CH માઇનસ બનતે અને સામે અહીંયા CH2+ બનતે. જો ઇલેક્ટ્રોન આમ ટ્રાન્સફર થયા હોતે તો માઇનસ ચાર્જ અહીંયા આવતે. હવે માઇનસ ચાર્જ અહીંયા આવતે તો આ H+ ને તો જ્યાં માઇનસ દેખાતે ત્યાં જઈને ચીપકી જતે. તો આવા કેસમાં આ H+ અહીંયા આવીને ચીપકી જતે તો શું થઈ જતે આ જગ્યા ઉપર? તો કે CH2 થઈ જતે ને અહીંયાથી માઇનસ ચાર્જ ચાલ્યો જતે. તો આવી રીતની બે પોસિબિલિટી શક્ય છે. હવે આ કેવો કાર્બોકેટાયન બન્યો? પ્રાથમિક કાર્બોકેટાયન બન્યો. જે કાર્બન પર પ્લસ ચાર્જ છે તે કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે તો સેકન્ડરી. જે કાર્બન ઉપર પ્લસ ચાર્જ છે તે કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે પ્રાથમિક. અને કાર્બોકેટાયનની સ્ટેબિલિટીનો ક્રમ તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક. ધોરણ 11 કાર્બોકેટાયન. ઓકે, તો બે પ્રકારના કાર્બોકેટાયન બન્યા. હવે આ બે પ્રકારના જે કાર્બોકેટાયન બન્યા, આ બે પ્રકારના જે કાર્બોકેટાયન બન્યા, એ બે પ્રકારના કાર્બોકેટાયન પૈકી વધારે સ્ટેબલ કયો? અત્યારે મેં ક્રમ લખેલો, સૌથી વધારે તૃતીયક, પછી દ્વિતીયક, પછી પ્રાથમિક. તો આ બેમાં વધારે સ્ટેબલ કયો? આ વધારે સ્ટેબલ. આ કાર્બોકેટાયન વધારે સ્ટેબલ કાર્બોકેટાયન છે આ બેમાં. તો હવે જે વધારે સ્ટેબલ હશે તે જ આગળ પ્રક્રિયાને લઈ જશે. તો આ વધારે સ્ટેબલ છે, આના લઈને પ્રક્રિયા આગળ ચાલશે. અહીંયા પ્રાથમિક કાર્બોકેટાયન સ્ટેબિલિટી નથી, દ્વિતીય કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધારે છે. તો હવે અહીંયાથી પ્રક્રિયા આગળ ચાલશે. CH3 CH+ અને CH3. ઓકે, હવે સેમ પેલી વાર્તા, ફરી પાછી પેલી સેમ વાર્તા કે પાણીનો અણુ છે HOH, લોન પેર ઇલેક્ટ્રોનના છે. લોન પેરવાળા ઇલેક્ટ્રોનને આ પ્લસ ચાર્જ દેખાયો એટલે આ અહીંયા આવી જશે. તો શું થશે? તો આ જગ્યા ઉપર CH3 CH CH3 આ જગ્યા ઉપર પાણીનો અણુ પોતાના લોન પેર લઈને આવી ગયો OHH. ચાલો, ઓકે, કાર્બન પરથી પ્લસ ચાર્જ ચાલ્યો ગયો, ઇલેક્ટ્રોન મળી ગયા, અને તો ઓક્સિજન ઉપર ઓક્સિજને પોતાના વેલેન્સ શેલના ઇલેક્ટ્રોન આપ્યા, ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવી ગયો. છેલ્લું સ્ટેપ, થર્ડ સ્ટેપ, ડીપ્રોટોનેશન. અહીંયાથી જ આગળ બતાવી દઉં. છેલ્લું સ્ટેપ ડીપ્રોટોનેશનનું. ડીપ્રોટોનેશન, જેમાં પહેલા સ્ટેપમાં જે H+ ઉધાર લીધેલા તે છેલ્લા સ્ટેપમાં પાછા આપી દેવાના. તો આ જગ્યા ઉપરથી એક હાઇડ્રોજનને એવું કહીશું કે તું ચાલ્યો જા, તો H+ દૂર થઈ જશે, -H+, અને આ ઇલેક્ટ્રોન પાછા માઇનસ ચાર્જ પાસે આવી જશે. એટલે શું બાકી રહેવાનું? ફાઇનલી બાકી રહેવાનું CH3 CH CH3 અને ઉપર OH. એક H ચાલ્યો ગયો. ડીપ્રોટોનેશન. આવી નિપજ કંઈક બની. તો વાર્તા કાર્બોકેટાયનની સ્ટેબિલિટીથી સમજજો. માર્કોનિકોવ નહીં, કાર્બોકેટાયનની સ્ટેબિલિટીથી થિયરીને સમજવાની ટ્રાય કરજો. ઓકે, લખી લો. આ પણ એક ઉદાહરણ છે, લખી લો. ચાલો, લખી લો, હટી જાઓ, લખી લો. ઓકે, ચાલો. તો અહીં આપણે સમજીએ છીએ એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશનનો એકચ્યુઅલ કોન્સેપ્ટ શું છે. ઓકે, હા, હજુ આ આલ્કોહોલની બનાવટ સ્ટાર્ટ કરી આપણે, બટ એક વસ્તુ રહી ગઈ. આલ્કોહોલનું ઇલેક્ટ્રોનીય બંધારણ તમને બતાવવાનું એક નાનો શોર્ટ ક્વેશ્ચન છે, રહી ગયો છે. એ નેક્સ્ટ ટાઈમ બતાવીશ. આલ્કોહોલનું ઇલેક્ટ્રોનીય બંધારણ તમને બતાવવાનું રહી ગયું, નેક્સ્ટ ટાઈમ બતાવીશ તમને. ઓકે, કંઈ નહીં, ચાલો. તો હવે આ બધી જે વાર્તા કરી તે કેમ કરી, એનું શું મહત્વ છે, શું છે,
ચાલો હું તમને કહીશ કેટલાક એક્ઝામ્પલ. હવે મને નિપજ કહેજો. CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ H2O એસિડ ઉદ્દીપક સામે કઈ નિપજ છે કહેજો. નંબર 1. નંબર 2, CH2 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 વત્તા H2O સામે કઈ નિપજ છે કહેજો. ત્રીજી વાત કરું, CH3 સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 સામે કઈ નિપજ છે કહેજો. હજુ જોઈએ, CH3 CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ H2O સામે કઈ નિપજ છે કહેજો. ચલો પતાવો તો. સામે બોલો નિપજ કઈ આવે છે. ચલો પતાવો. સામે કઈ નિપજ છે બતાવો. લખો, શાંતિથી લખો. ચાલો લખું. ઓકે. શું છે આ જગ્યા ઉપર પાયબંધ તોડી નાખ્યા. સમમિતિ આલ્કીન છે, કોઈ પ્રોબ્લેમ નથી. ગમે તે બાજુ હાઇડ્રોજન આપી દો, ગમે તે બાજુ OH આપી દો, CH3 CH2 OH ઇથેનોલ. આ જગ્યા ઉપરથી પાયબંધ તોડી નાખ્યા અને ઓછા હાઇડ્રોજન, જેની પાસે ઓછા હાઇડ્રોજન છે તેની પાસે શું જવા દીધું તમે OH, અને બીજાને શું આપી દીધું H. ઓકે, માર્કોનિકો. ઓકે, CH3 CH OH CH3. પણ હું એવું બોલું છું કે તમે અહીંયા એવું વિચારો કે આમ જશે તો પ્રાથમિક કાર્બોકેટાયન બનશે, આમ આવશે તો દ્વિતીયક કાર્બોકેટાયન બનશે. દ્વિતીયક કાર્બોકેટાયન વધારે સ્ટેબલ છે, માટે OH જે આપવાનો છે તે દ્વિતીયક કાર્બોકેટાયન વાળા કાર્બનને આપવાનો. હું આવી રીતે સમજાવું છું તમને. તમે ભલે માર્કોનિકો પ્રમાણે ચાલો, પણ હું તમને આવી રીતે સમજાવું છું. ફરીથી આ જગ્યા ઉપર છે, અહીંયાથી તોડો. આમ આપશો તો પ્રાથમિક કાર્બોકેટાયન બનવાનું, આમ આપશો તો દ્વિતીયક કાર્બોકેટાયન બનવાનું. વધારે સ્ટેબલ કોણ છે? દ્વિતીયક કાર્બોકેટાયન. બરાબર છે. આમ આપશો તો પ્રાથમિક બનશે, આમ આપશો તો દ્વિતીયક બનશે. દ્વિતીયક કાર્બોકેટાયન વધારે સ્ટેબલ છે પ્રાથમિક કરતાં, તો દ્વિતીયક કાર્બોકેટાયન ઉપર OH આવે તે તમારી નિપજ ખરી કહેવાય. જો કે માર્કોનિકો પ્રમાણે બી આ જગ્યા પરથી OH માઇનસ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બનને મળે તે તમારી મુખ્ય નિપજ છે. તો માર્કોનિકો રૂલ અહીંયા બી ફોલો થાય છે, કંઈ વાંધો નહીં. ચાલો તો શું કરશો? CH3 CH2 CH OH અને CH3 2 બ્યુટેનોલ. ઓકે, અહીંયા શું કરશો? આ જગ્યા ઉપર તોડી નાખશો. પાણીમાં છે H પ્લસ OH માઇનસ. ઋણ ઘટક કોને આપશો? ઋણ ઘટક ઓછા હાઇડ્રોજનવાળા કાર્બનને આપશો અને H આને આપશો. નિપજ શું બનશે? CH3 CH CH3 CH OH CH3 બનશે આવું. ઓકે, તો માર્કોનિકોવનો રૂલ અહીંયા ફોલો થયો. માર્કોનિકોનો રૂલ રૂલ પ્રમાણે જો આ એક્ઝામ્પલ કરવા ગયા તો આ એક્ઝામ્પલ હવે ખોટું છે. માર્કોનિકો અહીંયા ચાલી ગયો, પણ આ એક્ઝામ્પલને જો માર્કોનિકો પ્રમાણે કરવા ગયા તો તમે ખોટું કરો છો. કેમ એવું? પહેલાં આટલું લખી કાઢો તો બતાવું કેમ એવું તે. લખી કાઢો તો આટલું. કેમ એવું તે બતાવું. લખી કાઢો તો આટલું. લખ્યું? ઓકે, હવે ધ્યાન આપો. આ જગ્યા ઉપર તમે સીધું એ જ વિચાર્યું કે બે કાર્બન પૈકી જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન છે તેને OH માઇનસ આપી દઈએ. માર્કોનિકો પ્રમાણે આ નિપજ બની તો આપણે સાચા છે, બટ એકચ્યુઅલી તમે ખોટા છો. મેં કીધું ને, માર્કોનિકો દરેક જગ્યા પર કામ નથી લાગતો. સારી એક્ઝામોમાં તમને આવા એક્ઝામ્પલ આપશે. બોર્ડની એક્ઝામમાં, ગુજરાત બોર્ડની એક્ઝામમાં મેં જે તમને ઉપર લખેલા ને તે બધા એક્ઝામ્પલ આવશે.
પણ જે સારી સારી કોમ્પિટિટિવ એક્ઝામો છે, નીટ અને JEE જેવી એડવાન્સ લેવલની, તેમાં આવા એક્ઝામ્પલ આપશે. તેમાં પેલા હલવા જેવા એક્ઝામ્પલો નહીં આપે. જુઓ અહીંયા શું થયું તે. CH3 CH3 CH ડબલ બોન્ડ CH2. આ જગ્યા ઉપર તમે જ્યારે આ પાઈ બંધને તોડો છો, તમે એમ વિચાર્યું કે ક્યાં જો આને આમ લઈ જઈશ તો પ્લસ ચાર્જ અહીંયા આવશે, અથવા આને આમ લઈ જઈશ તો પ્લસ ચાર્જ અહીંયા આવશે. પાઈબંધની વાત છે. જો પાઈબંધને અહીંયા લાવીશ તો પ્લસ ચાર્જ અહીંયા આવશે, જો પાઈબંધને આમ મોકલી આપીશ તો પ્લસ ચાર્જ અહીંયા આવશે. તો આપણે એવું કરીએ કે ભાઈ આ રીતે કરશો તો પ્રાથમિક કાર્બોકેટાયન બનશે, આ રીતે કરશો તો દ્વિતીયક કાર્બોકેટાયન બનશે. પ્રાથમિક કરતાં દ્વિતીયક કાર્બોકેટાયન વધારે સ્ટેબલ છે, તો જેથી કરીને જ્યારે પેલો H પ્લસ પહેલા તબક્કામાં હુમલો કરે છે તો આપણે એવી રીતે મિકેનિઝમ કરવાની છે કે જેથી આપણો દ્વિતીયક કાર્બોકેટાયન બને. હવે દ્વિતીયક કાર્બોકેટાયન ક્યારે બનશે? કે જ્યારે પાઈ બંધ આમ ટ્રાન્સફર થશે તો. બરાબર? તો આપણે શું કર્યું કે આ જગ્યા ઉપર તમે H પ્લસનો હુમલો બતાવવા માટે સૌથી પહેલાં તો પાઈ બંધને ક્યાં ટ્રાન્સફર કર્યા? આ બાજુના કાર્બન પર. એટલે CH3 CH CH3 CH પ્લસ ચાર્જ, પાઈ બંધ આમ આવ્યા એટલે CH2 ની ઉપર માઇનસ ચાર્જ, અને પેલો જે આપણો ઇલેક્ટ્રોફાઇલ H પ્લસ એસિડ ઉદ્દીપક વાળો આવી રહેલો છે તે સીધો આ માઇનસ ચાર્જ પાસે આવી જશે, એટલે અહીંયા જોડાશે, એટલે અહીંયા થઈ જશે CH3, ઉપરથી માઇનસ ચાર્જ નીકળી જશે. આ તમારો દ્વિતીયક કાર્બોકેટાયન. હવે તમે એમ વિચારો છો કે આ જગ્યા ઉપર આગળ પ્રક્રિયા દ્વિતીયક કાર્બોકેટાયન બનશે, પણ અહીંયા જુઓ, દ્વિતીયક કાર્બોકેટાયન એ તૃતીયક કાર્બોકેટાયનમાં દ્વિતીયક કાર્બોકેટાયન પાસે કોઈ પોસિબિલિટી છે તૃતીયક કાર્બોકેટાયનમાં ફેરવવાની? દ્વિતીયક કાર્બોકેટાયન પાસે કોઈ શક્યતા છે તૃતીયક કાર્બોકેટાયનમાં ફેરવાઈ જવાની? તો કે હા, અહીંયા છે. જેને શું બોલાય છે? જેને શિફ્ટિંગ બોલાય છે. શિફ્ટિંગ. તો જો બાય ચાન્સ દ્વિતીયક કાર્બોકેટાયન અહીંયા તૃતીયક કાર્બોકેટાયનમાં ફેરવાઈ જાય તો એનો અર્થ કે જો આ જગ્યા ઉપર શિફ્ટિંગ થાય તો શિફ્ટિંગ હંમેશા 1-2 પોઝિશન ઉપર જ શક્ય છે. તો જે જગ્યા ઉપર કાર્બોકેટાયન છે એ પોઝિશનને 1 કહો, એની બાજુવાળી પોઝિશનને 2 કહો. પોઝિશનના નંબર આપું છું, ખાલી સ્થાનના નંબર. કાર્બોકેટાયન જે સ્થાન ઉપર છે તેને 1 કહું, એની બાજુવાળા સ્થાનને 2 કહું. તો આ જગ્યા ઉપર કોઈ પોસિબિલિટી છે? હા. શું પોસિબિલિટી છે? તો કે આ હાઇડ્રોજન જો અહીંયા આવી જાય તો આ પ્લસ ચાર્જ આ કાર્બન પર આવી જાય. જો આ કાર્બન પાસે રહેલો હાઇડ્રોજન અહીંયા ચાલ્યો જાય તો આ પ્લસ ચાર્જ આ કાર્બન પર આવી જાય. તો શું થાય? તો ધ્યાન આપો, આ જગ્યા ઉપર CH3C CH3 સિંગલ બોન્ડ CH2, પેલો હાઇડ્રોજન અહીંયા ચાલ્યો ગયો CH2 અને CH3. તો હવે આ કાર્બન ઉપર કયો ચાર્જ આવી ગયો? આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવી ગયો. આ કયો કાર્બોકેટાયન બન્યો? તૃતીયક કાર્બોકેટાયન બન્યો. તૃતીયક કાર્બોકેટાયન. ઓકે, તૃતીયક કાર્બોકેટાયન બને છે. તો હવે એ તો દ્વિતીયક કરતાં પણ વધારે સ્ટેબલ છે. કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ આવો છે. તો જ્યારે આવી પોસિબિલિટી દેખાય ત્યારે શિફ્ટિંગ થાય છે અને દ્વિતીય કાર્બોકેટાયન તૃતીયક કાર્બોકેટાયનમાં ફેરવાઈ શકે છે. તો હવે આ પ્રક્રિયાને લઈને આગળ ચાલશે મિકેનિઝમમાં, અને હવે જે પેલો OH માઇનસ છે તે અહીંયા એટેક કરશે, અને ફાઇનલી જે નિપજ બનશે તે શું નિપજ બનશે? ફાઇનલી જે નિપજ બનશે તે નિપજ કંઈક આવી બનશે. શું બનશે હવે આગળ? આ વધારે મિકેનિઝમ નથી બતાવતો, સીધું કહી દઉં છું કે OH માઇનસ નો એટેક સીધો અહીંયા થશે. તો શું થશે? CH3C CH3
OH અને CH2CH3. તો આ તમારી નિપજ થઈ, બરાબર. જે બતાવેલી અત્યારે અહીંયા એ નિપજ નથી, આ નિપજ થઈ. તો આવા ક્વેશ્ચન્સ તમારે JEE અને નીટમાં આવી શકે છે. ઓકે, દર વખતે માર્કોનિકોવ નહીં. તો આ બધી ક્રિયાવિધિ બતાવવા પાછળનું કારણ પણ એ જ હતું કે તમે આને વળગેરો, આને રિએક્શન માટે તમે કાર્બોકેટાયનની સ્થિરતા ઉપર વળગેરો. ચોપડીમાં ભલે કીધેલું છે માર્કોનિકોવ, મોસ્ટ પ્રોબેબલી માર્કોનિકોવ નિયમ લાગી પણ જશે બધી જગ્યા ઉપર, પણ જ્યારે આવા સારા એક્ઝામ્પલ આવશે ને ત્યાં માર્કોનિકોવ ફેલ કરી જશે. માર્કોનિકોવનો નિયમ અહીંયા ફેલ થઈ જશે. ઓકે, લખી લો. બરાબર છે? ઓકે, લખાઈ ગયું. ચાલો, બીજું કે હાઇડ્રેશન પ્રક્રિયા. આપણે જે આ હાઇડ્રેશન પ્રક્રિયા કરીએ છીએ, આપણે જે અત્યારે આ હાઇડ્રેશન પ્રક્રિયા બતાવી, આપણે અત્યારે જે હાઇડ્રેશન પ્રક્રિયા બતાવી, એ હાઇડ્રેશન પ્રક્રિયાનો વેગ ડિપેન્ડ કરે છે કાર્બોકેટાયનની સ્થિરતા ઉપર. આલ્કિનની હાઇડ્રેશન પ્રક્રિયા આપણે જે અત્યારે બતાવી, આલ્કિનની એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન, એ હાઇડ્રેશન પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયા કેટલી ઝડપથી થશે, પ્રક્રિયા કેટલી સ્પીડમાં થશે, એ કોની પર આધાર રાખે છે? કાર્બોકેટાયનની સ્થિરતા ઉપર. લખી દેજો આ. હાઇડ્રેશન પ્રક્રિયાનો વેગ એ કાર્બોકેટાયનની સ્થિરતાના સમપ્રમાણમાં છે. જેટલી કાર્બોકેટાયનની સ્થિરતા વધારે એટલી જ હાઇડ્રેશન પ્રક્રિયા વધારે સ્પીડમાં થશે. લખી રાખજો આ એક સેન્ટેન્સ. બરાબર. આ ટોપિક ઉપર આધારિત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ, મજાના એક્ઝામ્પલ હું નેક્સ્ટ ટાઈમ કરાવીશ. બરાબર. ત્યાં સુધી આ પહેલી બનાવટ બરાબર ધ્યાનથી, ચોપડીમાં તો આટલું અમથું છે, બરાબર, પણ આપણે હવે આ ટોપિકને એવી રીતે સમજી લીધો કે હવે જે છે આ ટોપિક તમને એક્ઝામમાં આવે તો આમાંથી માર્ક્સ જવા જોઈએ નહીં. છેલ્લામાં છેલ્લા ઊંડાણ સુધી આ ટોપિકમાં હું તમને લઈ ગયો છું, બરાબર. માર્કોનિકોવને વળગી રહેતા નહીં. સ્ટેબિલિટી ઉપર ધ્યાન આપજો કાર્બોકેટાયનની. ચાલો, તો પૂરું કરીએ છીએ અહીંયા. હવે કદાચ જે આ નવી એક્ઝામિનેશન પેટર્ન બદલાઈ છે તેના માટે કંઈક અમારે AICTE અને NTA તરફથી મીટિંગ્સ છે, અમારે જવાનું છે, મારે કોલેજ તરફથી અમારે જવાનું છે, અમદાવાદ જવાનું છે. તો હું 2 દિવસ બહાર છું. લગભગ અત્યારે 2 દિવસ કેમેસ્ટ્રીના વિડીયો નહીં આવે. તમારે પણ તહેવાર છે, ઈદનો તહેવાર છે અને રક્ષાબંધનનો તહેવાર છે, તો 2 દિવસ એન્જોય કરો. આપણે 2 દિવસ પછી મળીશું હવે. ઓકે, ચાલો.